નમસ્કાર. જય શ્રી સ્વામિનારાયણ. નિત્ય પૂજા શા માટે? આવો જાણીએ. જેમ આપણા ઉપર કોઈ કાંઈ ઉપકાર કરે તો આપણે તેનો આભાર માનીએ છીએ, તેમ પ્રભુએ આપણને એક નૂતન દિવસની ભેટ આપી તો સવારમાં પ્રભુની પૂજા કરી આભાર વ્યક્ત કરવાનો છે, પ્રભુનું અભિવાદન કરવાનું છે. માટે નિત્ય પૂજાની અનિવાર્યતા છે. સવારમાં પ્રભુ સાથે તન્મયતા સાધી પૂજા કરવાથી અંતરમાં શાંતિનો અનુભવ થાય છે. માટે મનની શાંતિ માટે નિત્ય સવારે પૂજા કરવી. જેમ શરીર સ્વચ્છ રાખવા સ્નાન કરીએ છીએ, તેમ મનની સ્વચ્છતા માટે પણ નિત્ય પૂજાની આવશ્યકતા છે. જીવનમાં આવતી અનેક સમસ્યાઓના નિવારણ માટે મનોબળની આવશ્યકતા છે. તે મનોબળ કેળવવા માટે પણ નિત્ય પૂજા આરાધના કરવી જોઈએ. અને જન્મ મરણથી રહિત થઈ કલ્યાણ પામવાને માટે પણ પૂજા અવશ્ય કરવી જોઈએ. જેમ ઘરની સફાઈ દરરોજ કરવી પડે, સંગીતનો દરરોજ રિયાઝ કરવો પડે, વ્યાયામ કસરત દરરોજ કરવી પડે, તેમ મનનો કચરો સાફ કરવા નિત્ય પ્રાતઃ પૂજા કરવી જરૂરી છે. માટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન પ્રસ્તુત કરે છે આહ્નિક પૂજા પદ્ધતિ. સૂર્યોદય પહેલા જાગવું, તેમાં પણ બ્રાહ્મ મુહૂર્તમાં સવારે વહેલા 4 વાગે જાગવું તે ઉત્તમ છે. ભગવાનના સ્મરણ તથા પ્રાર્થના સાથે પ્રસન્ન ચિત્તે જાગવું. વહેલા જાગવા માટે રાત્રે વહેલા સૂવાની ટેવ પાડવી. વહેલા જાગવાથી બળ, બુદ્ધિ, તેજ, કાંતિ વૃદ્ધિ પામે છે. શરીર નિરોગી રહે છે. રાત્રે જે વહેલા સૂવે, વહેલા ઉઠે વીર. બળ, બુદ્ધિ ને તેજ વધે, સુખમાં રહે શરીર. ઉઠાડનાર વડીલે બાળકોને પ્રસન્ન ચિત્તે ઉઠાડવા. ત્યારબાદ ધ્યાન કરવું. દિવસ દરમિયાન 15 મિનિટ તો ધ્યાન અવશ્ય કરવું જ. બ્રાહ્મ મુહૂર્તમાં સવારે વહેલા ઉઠી નિંદ્રા આળસનો ત્યાગ કરી સ્વસ્થ થઈ સ્નાન કર્યા પૂર્વે પણ ધ્યાન કરી શકાય. અથવા દિવસના 24 કલાક દરમિયાન કોઈ પણ સમયે ધ્યાન કરી શકાય. પરંતુ બ્રાહ્મ મુહૂર્તમાં એટલે ભગવાનને પામવાના સમયમાં ધ્યાન કરવું તે ઉત્તમ છે. પૂજા પદ્ધતિ: સ્નાન તથા તિલક ચાંદલો. શૌચ, દાંતણ સ્નાન વગેરે ભગવાનના સ્મરણ સહિત કરવું. ત્યારબાદ સીવ્યા વિનાના ધોયેલા પવિત્ર 2 વસ્ત્ર પહેરવા. આસન પર બેસી સર્વપ્રથમ તિલક ચાંદલો કરવો. તિલક ચાંદલો એ આપણા શ્રી સ્વામિનારાયણ ધર્મનું પ્રતીક ચિહ્ન છે. શરીર ઉપર તિલક ચાંદલો 4 જગ્યાએ કરવો. 1. ભાલમાં. 2. વક્ષસ્થલમાં છાતીમાં. 3. જમણી ભુજાએ. 4. ડાબી ભુજાએ. ભાલમાં જે ચાંદલો કરવો તે કુમકુમનો કરવો, અને બીજા જે 3 સ્થાને ચાંદલા કરવા તે જે ચંદનથી તિલક કરીએ છીએ તે ચંદનથી જ કરવા. સધવા સ્ત્રીઓએ કેવળ ભાલમાં કુમકુમનો ચાંદલો જ કરવો, પણ તિલક કરવું નહીં. વિધવા સ્ત્રીઓએ ચાંદલો પણ ન કરવો. પ્રાતઃકાળની માનસી પૂજા. આ માનસી પૂજા
સવારે વહેલા બ્રાહ્મ મુહૂર્તમાં જાગી શૌચ, દાંતણ, સ્નાન આદિ નિત્ય કર્મથી પરવારી પૂજા કરતા પહેલા કરવી. પવિત્ર આસન ઉપર સ્વસ્તિકાસને બેસી આંખો બંધ કરી ભાવના કેળવવી. જે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને મને 3 દેહથી પૃથક કરી પોતા રૂપ કરી મૂર્તિમાં રાખ્યો છે, હું મૂર્તિમાં જ છું. આવી ભાવના કેળવી પ્રથમ ભગવાનનું ધ્યાન કરવું. ત્યારબાદ મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઢોલિયામાં પોઢ્યા છે તેમને દંડવત પ્રણામ કરી પ્રાર્થના વિનય કરી જગાડવા. સ્વામિનારાયણ ગાદી ઉપર બિરાજમાન કરવા. આવા ધ્યાનપૂર્વક ભગવાનની મંગળા આરતી કરવી. અતિ પ્રેમ મગ્ન થઈ ભગવાનની દ્રષ્ટિમાં દ્રષ્ટિ પરોવી તન્મય બની જમણા હાથમાં આરતી ગ્રહણ કરી ભગવાનના મુખ કમળ, હૃદય કમળ, હસ્ત કમળ, નાભી કમળ અને ચરણ કમળ એમ 5 કમળનો ક્રમથી એક આંટો લેવો. ત્યારબાદ નખશીખ સળંગ મૂર્તિના 3 આંટા લેવા. સુંદર બાજોટ ઉપર વિરાજમાન કરી શુદ્ધ સુગંધિમાન જળથી કોગળા કરાવી દાંતણ કરાવવું. ત્યાર પછી ભગવાનને ચરણ કમળ, હસ્ત કમળ, મસ્તક વગેરે અંગો અંગમાં તેલ ફુલેલથી મર્દન કરી નિર્મળ સુગંધિમાન જળથી પ્રેમપૂર્વક સ્નાન કરાવવું. પછી શુદ્ધ રૂમાલથી શરીર લૂછી અતિ ઉત્તમ ઝીણું ઘાટું કટી વસ્ત્ર પહેરવા આપવું અને એક સુંદર મુલાયમ અંગરખું પહેરાવવું. પછી ખભે ખેસ ધરાવવો. ગુલાબ, મોગરો, જુઈ, ચંપો, ચમેલી આદિ સુગંધિમાન પુષ્પના અનેક ચડાઉતરી હાર ભગવાનને કંઠમાં ધરાવવા. તેમજ ઝીણું અને કિંમતી વસ્ત્ર મસ્તકે બંધાવવું. તો કોઈ વખત પાગ, ટોપી, મુગટ, મોયું, સાફો વગેરે ધરાવવું. પાઘને વિશે ફૂલના તોરા ધરાવવા તથા કોઈ વખત પુષ્પનો મુગટ ધરાવવો. ગજરા, બાજુબંધ વગેરે પુષ્પના આભૂષણ અંગો અંગમાં ધરાવવા. ત્યારબાદ ધૂપ દીપ અર્પણ કરી સાકર, એલાયચી, બદામ, ચારોળી, કેસર, ધૃત મિશ્રિત દૂધ ભગવાનને પાન કરવા આપવું તથા મગજ, મૈસૂર વગેરેના બાળભોગ ધરાવવા અને પ્રાર્થનાપૂર્વક ભાવથી ભગવાનને જમાડવા. જમતા જમતા રાજી થઈને મહાપ્રભુજી પ્રસાદી આપે તે પ્રસાદી મૂર્તિમાં રહીને લેવી. ત્યારબાદ ભગવાનને જળપાન કરાવી મુખવાસ આપવો. ત્યારબાદ ભગવાનની શણગાર આરતી કરી માનસી પૂજા પૂર્ણ કરવી. આવાહન. માનસી પૂજા બાદ પોતાની આગળ પવિત્ર આસન પાથરી શ્રી ઠાકોરજીની મૂર્તિઓ પધરાવી આવાહન મંત્ર બોલવો. આવાહન મંત્ર. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ સ્વામી નારાયણ પ્રભો ધર્મ સૂનો દયા સિંધો સ્વેષામ શ્રેયઃ સ્वस्थानात् પરમેશ્વર ભગવન દેવ.
અહમ પૂજામ કરિષ્યામિ સદા ત્વમ સમ્મુખો ભવ. હે નાથ, હે સ્વામિનારાયણ પ્રભુ, ધર્મદેવના પુત્ર, આપ જાગ્રત થાઓ અને હે દયાના સાગર, આપના આશ્રિત એવા અમારા પરમ મંગળને વિસ્તારો. હે ભગવન, હે દેવ, આપ આપના અક્ષરધામમાંથી અહીં પધારો અને આપના સેવક આ દીનદાસની સન્મુખ આ આસન ઉપર પ્રત્યક્ષ વિરાજમાન થાઓ. હે પરમેશ્વર, હું આપની સેવા પૂજા કરવાને ઈચ્છું છું, તો આપ એ પૂજા પર્યંત મારી સન્મુખ જ વિરાજમાન રહો. આ પ્રાર્થના કરી ભગવાનની આગળ નૈવેદ્ય મૂકવું. ત્યારબાદ માળા ફેરવવી. ભગવાનમાં એકાગ્ર દ્રષ્ટિ રાખી પ્રત્યેક મણકે સ્વામિનારાયણ મહામંત્રના ઉચ્ચારણપૂર્વક માળા ફેરવવી. ઓછામાં ઓછી 3 માળા તો ફેરવવી જ. તપની માળા. ડાબા એક પગે ઊભા રહી જમણા પગને ડાબા પગના ઢીંચણ પર રાખી બંને હાથને ઊંચા રાખી ભગવાનની મૂર્તિમાં એકાગ્ર દ્રષ્ટિ કરી માળા ફેરવવી. ઓછામાં ઓછી 1 માળા તો ફેરવવી જ. અને પછી પ્રદક્ષિણા. માળા ફેરવતા ફેરવતા ભગવાનની પ્રદક્ષિણા કરવી. ઓછામાં ઓછી 3 માળા તો ફેરવવી જ. સાષ્ટાંગ દંડવત પ્રણામ. પદભ્યામ કરાભ્યામ જાનુભ્યામ ઊર્સા શીર્ષા દૃશા વચસા મનસા ચેતી પ્રણામોષ્ટાંગ ઈરીતઃ. 2 પગ, 2 હાથ, 2 ઢીંચણ, છાતી, મસ્તક, દ્રષ્ટિ, વાણી ને મન. પ્રથમના 5 અંગો પૃથ્વીને અડે તેમ જમીન પર લાકડીની જેમ પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. તે કરતા કરતા પ્રાર્થના સ્તોત્ર અથવા પ્રાર્થનાનું કીર્તન ગાન કરવું. શ્રીજી બાપા મૂર્તિમાં અમને રાખજો, જાણી બિરદ તવ કૃપાનાથ, એ વર મુને આપજો. મારે અવિચળ આશરો તાહરો, એમાં ચૂક ક્યારે નવ થાય, એ વર મુને આપજો. નારી જાતિએ પંચાંગ પ્રણામ કરવા. 2 હાથ, મસ્તક, દ્રષ્ટિ, વાણી ને મન. નૈવેદ્ય. ભગવાનને નૈવેદ્ય ધરાવવું. જમો થાળ જીવન જાઉં વારી, એ થાળ બોલવો. જમો થાળ જીવન જાઉં વારી,
પૂજા પૂર્ણ થતા કરવાની પ્રાર્થના. શક્તિપંથી, કૂડાપંથી, નાસ્તિક, વેદાંતી એ 4 પ્રકારના કુસંગ થકી રક્ષા કરજો. તમારો કે તમારા ભક્તનો જાણે અજાણે મન, કર્મ, વચને અપરાધ થઈ ગયો હોય તે માફ કરજો. તમારી તથા તમારા મુક્તોની લીલામાં સંશય ન થાય તેવી દિવ્ય બુદ્ધિ આપશો. સદાય આપના શરણમાં રાખશો અને પાત્ર કરી આપની મૂર્તિનું સુખ આપશો. વિસર્જન મંત્ર. સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજામાદાય મામકીમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ. હે અક્ષરાદિક દેવ માત્રના નિયામક શ્રી હરે, મારાથી જેવી બની આવી તે સેવા પૂજાને આપે બહુ મોટી માની સ્વીકાર કરી. હે પ્રભો, હવે આપના સ્થાન પ્રત્યે પધારો. હે નાથ, મારી ઇચ્છિત કામનાઓને પૂર્ણ કરવા આપ આ જ રીતે પુનરપી પધારજો. આ વિસર્જન મંત્ર બોલી ભગવાનના દર્શન કરી ભગવાનને પોઢાડવા. વિશેષ નોંધ. આવાહન મંત્રથી માંડી વિસર્જન મંત્ર પર્યંત પૂજા કરતી વખતે મૌન રાખવું. શિક્ષાપત્રીનો પાઠ. દરરોજ નિયમિતપણે શિક્ષાપત્રીના 5 શ્લોક તો અવશ્ય વાંચવા જ. શ્રીજી મહારાજે કઠડા અંત્ય પ્રકરણના પહેલા વચનામૃતમાં જે આજ્ઞા કરી છે, અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ બાઈ ભાઈ સર્વ તેને નિત્ય કરવો, અને જેને ભણતા વાંચતા ન આવડતું હોય તેને નિત્યે શ્રવણ કરવું, અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્યે શિક્ષાપત્રીની પૂજા કરવી. એવી રીતે અમે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે. માટે એ 3માંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી આજ્ઞા છે. વળી શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે કે વર્તિષ્યન્તે ય ઇત્થમ હિ પુરુષા યોષિતસ તથા તે ધર્માદિ ચતુર્વર્ગ સિદ્ધિમ પ્રાપ્સ્યન્તિ નિશ્ચિતમ. અમારા આશ્રિત પુરુષને સ્ત્રીઓ જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. વિશેષ નોંધ. દિવસ દરમિયાન રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાસહ એક વચનામૃત તથા શ્રી અબજી બાપાશ્રીની વાતોમાંથી એક વાર્તા અવશ્ય વાંચવી જ. જય શ્રી સ્વામિનારાયણ.